સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની આગામી 10 ઓગસ્ટના રોજ વર્લ્ડ લાયન ડેના ઉપક્રમે યોજના કાર્યક્રમ અંગે જૂનાગઢ સીસીએમ આરાધના સાહુએ નેટવર્ક ન્યૂઝ સાથે વાતચીત કરી હતી। જૂનાગઢ સીસીએમ આરાધના સાહુએ નેટવર્ક ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ દિવસે શાળાઓના વિદ્યાર્થીઓ સાથે જિલ્લામાં વિવિધ જગ્યાએ રેલીઓનું આયોજન કરાય છે। તેમજ શાસનસિંહ સદન ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા સિંહોના રક્ષણ અને જતન માટેની જાણકારી આપવામાં આવે છે। આ ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન ફોરેસ્ટ સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરી સિંહોની દેખરેખ રાખવામાં આવે છે। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે અંદાજિત 15 લાખ જેટલા બાળકો આ કાર્યક્રમમાં અંદર ભાગ લેવાના હોવાનું સીસીએફએ જણાવ્યું હતું। આ પ્રોગ્રામ જે છે ખાલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નથી, એના સાથે બીજું ડિપાર્ટમેન્ટ પણ સાથે જોડીને કરે છે। જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એ પણ એમાં એક ઇમ્પોર્ટન્ટ જે છે કન્ટ્રીબ્યુશન કરે છે અને આ લોકો જે છે ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર્સ છે, બીઆરસી છે, સીઆરસી છે, they all are participating in a very enthusiastic manner। અને આ બધા એના તાલીમ જે છે જે નોડલ ઓફિસર શાસન છે, ડીસીએફ શાસન, એમના કક્ષામાં એના તાલીમ પણ થઈ રહી છે અને એના સાથે સાથે આપણા ફિલ્ડ સ્ટાફ છે, આરએફઓસ છે, એમના પણ તાલીમ કાર્યક્રમ આપણા હવે ગોઠવણી થઈ રહી છે। અને દરેક સ્કૂલમાં આ દિવસે આપણે સવારે એક રેલી પણ થાય છે અને પછી બાળકો જ્યારે સ્કૂલમાં આવે મહાનુભાવો દ્વારા એના ઉદ્બોધન પણ થશે અને આ કાર્યક્રમ પછી એના એક પ્લેસ પણ એ લોકો લે છે અને બાળકોને જે છે એને કીટ અને એને મોરા આ બધાના